નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ગુજરાતી કમ્પલસરી. તમને ખ્યાલ હશે કે અત્યારે જે છે એક્ઝામ ચાલે છે, બરાબર. જાન્યુઆરી 2023 સેશન જે છે એની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે. કે ઘણા વિદ્યાર્થીઓ અત્યારે એક્ઝામ આપવા જતા હશે. ઓકે, તો મારી પાસે એક ફ્રેન્ડે, આપણા જે સબસ્ક્રાઈબર છે એમાંથી મને એમની પાસે એક ક્વેશ્ચન પેપર હતું જે ઓલરેડી અત્યારે યુનિવર્સિટીમાં થઈ ગયા, તો એના ફોટો પાડીને મને મોકલ્યા છે. એટલે જે લોકો ફ્યુચરમાં આવનારા હોય, ફ્યુચરમાં જે લોકો આ જે પેપર્સ જોનાર હોય, તો એ લોકોને આઈડિયા આવી જાય કે આ રીતનું પેપર સ્ટાઇલ હોય છે, આ રીતના ક્વેશ્ચન્સ પૂછાય છે. બસ રેફરન્સ માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ. ઓકે, અત્યારે જસ્ટ જે પેપર થયો આ ગુજરાતી કમ્પલસરી FYBAનો, ઓકે, ગુજરાતી કમ્પલસરી -101નો જાન્યુઆરી 2023 સેશન. ઓકે, તો એ અત્યારે આપણે જોઈ લઈએ કે કઈ રીતનું પેપર હતો. અને બીજી એક રિક્વેસ્ટ કરું છું મિત્રો તમને, જો તમારી પાસે તમે પણ અત્યારે એક્ઝામ આપતા હો અને અત્યારે રોજ એક્ઝામ આપવા જતા હો, તો તમારું એક્ઝામ પત્યા પછી તમારી પાસે ક્વેશ્ચન પેપર હોય છે, તો મને ખાલી ફોટો પાડીને એક મેલ કરી દેજો. ઓકે, મારો મેલ આઈડી છે bvp566@gmail.com. આના ઉપર તમે મને મેલ કરી દેજો. એટલે શું થશે કે આપણા ચેનલની અંદર આપણે એ જેટલા પણ પેપર્સ છે બધા મૂકી દઈશું. એટલે ફ્યુચરમાં આવનારા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ લોકોને એક પ્રકારે હેલ્પ થઈ જાય કે આ ક્વેશ્ચન પેપર એમને એક જ જગ્યાએ બધી મળી જાય. ઓકે ને, તો ચાલો આપણે શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. હવે આપણે જે આ જે છે ગુજરાતી કમ્પલસરી 101 આ જે કોડ છે, આ પેપર અત્યારે આપણે જોઈ લઈએ. આ પેપર પણ મને એક સ્ટુડન્ટે જ મેલ કર્યો હતો, એટલે મને એવું લાગ્યું કે એનો પર આપણે વિડીયો બનાવીને મૂકી દઈએ તો બધાને સારું રહેશે. આપણી ચેનલની અંદર એક પ્લેલિસ્ટ પણ છે BAOU ક્વેશ્ચન પેપર કરીને, બરાબર ને, તો એની અંદર આ વિડીયો તમને મળી જશે. તો ચાલો આપણે ડાયરેક્ટ જે ક્વેશ્ચન પેપર પર ત્યાંથી જોઈ લઈએ. જો મિત્રો, તમને અત્યારે ક્વેશ્ચન પેપર સ્ક્રીન ઉપર દેખાતો હશે. ઓકે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ટર્મ એન્ડ એક્ઝામિનેશન જાન્યુઆરી 2023. ડેટ છે 1 તારીખે આ પેપર લેવાયેલો છે, 1 ફેબ્રુઆરી 2023ના રોજ 9:30 થી 11:45 સુધીમાં. ઓકે, 70 માર્કનો પેપર છે. કોર્સ છે FYBA, સબ્જેક્ટ કોડ છે ગુજરાતી કમ્પલસરી 101. ઓકે, તો એની અંદર તમને ખ્યાલ છે કે ક્વેશ્ચન્સ જોઈ કઈ રીતે પૂછાય છે, બરાબર. અહીંયા 14 માર્કના તમને દેખાઈ રહ્યા છે કે 14 માર્કના કંઈક 5 સવાલો અહીંયા પૂછેલા છે. એટલે 14 × 5 કરો એટલે 70 થઈ જાય છે. ઓકે, પહેલાં અહીંયા 12 માર્ક્સના પણ સવાલો આવતા હતા. ઓકે, 12 માર્કના કંઈક 5 સવાલને 10 માર્કના MCQ ટાઈપના ક્વેશ્ચન્સ આવતા હતા. ઓકે, પણ અત્યારે આજે તમને સ્ક્રીન ઉપર દેખાડ્યું છે 14 માર્ક્સના અહીંયા આવેલા છે. લાસ્ટ ટાઈમ જ્યારે મેં એક્ઝામ આપેલી ત્યારે 12 માર્કના 5 સવાલ, એટલે 12 × 5 એટલે 60 થઈ જાય, અને 10 માર્કના MCQ એ રીતનું હતું. અત્યારે આમાં જો પેપર પેટર્ન તમે જોઈ રહ્યા છો કે 14 માર્ક્સનો અહીંયા દેખાય છે આ પેપરની અંદર. ઓકે, તો અહીંયા જે છે ક્વેશ્ચન, અને એમાં એક મસ્ત વસ્તુ એવી છે મિત્રો કે એક ક્વેશ્ચનની અંદર એક ઓર છે, એક અથવાવાળો ક્વેશ્ચન, એટલે બેમાંથી કોઈ પણ એક સવાલ તમારે લખવાનો છે. ઓકે, તો જે તમને સારી રીતે આવડતો હોય એ તમે લખી શકો છો. ઓકે, તો મારા ખ્યાલથી હવે એક કામ કરો, તમને જો ક્વેશ્ચન પેપર જોઈતું તો આનો સ્ક્રીનશોટ તમે લઈ લો. ઓકે, કારણ કે વધારે આપણે ડિસ્કસ કરવા જેવું કશું નથી, કારણ કે તમને ખાલી આઈડિયા આવી જાય કે આ રીતના ક્વેશ્ચન પૂછાય છે, આ રીતના પેપર પેટર્ન છે. ઓકે, આ જુઓ, અહીંયા બધા ઉપર જે છે એ મોટા પ્રશ્નો લખવાના છે. પછી તમારે કોઈ પણ અહીંયા ટૂંક નોંધ લખવાની છે, કોઈ પણ 5 આપેલી છે એમાંથી તમને જે ગમતી હોય એ 2 તમારે લઈ લેવાની. એક 7 માર્કની, બીજી 7 માર્કની એવી હોય છે. ઓકે, તો મારા ખ્યાલથી આ વિડીયોમાં બસ આટલું જ રાખવું જોઈએ. આપણે સ્ક્રીનશોટ લઈ લો તો તમને આઈડિયા આવશે. ઓકે, તો બધાને રિક્વેસ્ટ છે મિત્રો, જે લોકો અત્યારે એક્ઝામ આપતા હો, ઓકે, તો તમારી પાસે ક્વેશ્ચન પેપર રોજ આવશે જ, બરાબર. પેપર પત્યા પછી તો એનો ખાલી ફોટો પાડીને મેલ કરી દેજો મને, તો આપણે બધાને વિડીયો બનાવીને મૂકી દઈશું. એટલે ફ્યુચરમાં આવનારા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમના માટે રેફરન્સ માટે એમને હેલ્પ થઈ જાય. તો થેન્ક યુ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવો ટોપિક છે. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો.